બરોડા ડેરી ચેરમેન પદે દિનુ મામાનું નામ જાહેર થતા મામાનું પાદરામાં ભવ્ય સ્વાગત કરાવાયું. બરોડા ડેરીના પ્રમુખ તરીકે દિનેશ પટેલ એટલે કે દિનુ મામા અને ઉપપ્રમુખ તરીકે જીબી સોલંકીને ફરી એકવાર યથાવત રાખવાનો નિર્ણય થતા પાદરા ખાતે સમર્થકોમાં આનંદની લાગણી જોવા મળી હતી. મામા પાર્ટી પ્લોટ ખાતે તેમના ભવ્ય સ્વાગતનું આયોજન કરવામાં આવ્યું હતું. ભાજપ દ્વારા બરોડા ડેરીના પ્રમુખ તરીકે દિનેશ પટેલ દિનુ મામા અને ઉપપ્રમુખ તરીકે જીબી સોલંકીને ફરીથી યથાવત રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ અંગે ભાજપ સહકારિતા સેલના સંયોજક બિપિન પટેલ ગોતાએ સત્તાવાર જાહેરાત કરી હતી. આ નિર્ણય બાદ પાદરાના મામા પાર્ટી પ્લોટ ખાતે મોટી સંખ્યામાં સમર્થકો ઉમટી પડ્યા હતા. દિનુ મામાનું ફૂલહાર પહેરાવી અને શુભેચ્છાઓ સાથે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમ દરમિયાન સમર્થકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. બરોડા ડેરીમાં ફરી એકવાર દિનુ મામા અને જીબી સોલંકીની જોડી યથાવત રહેતા સહકારી ક્ષેત્રમાં તેમની આગેવાની વધુ મજબૂત બન્યાની ચર્ચાઓ ચાલી રહી છે. ભારત માતા કી જય. આજે બરોડા ડેરીની પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી હોય લગભગ 10:30 વાગે અમારા સહકારી સેલના પ્રમુખ બિપિનભાઈ પટેલ અમારું મેન્ડેટ લઈને આવેલા અને અમારા ડિરેક્ટરની સામે મેન્ડેટ ખોલીને પ્રમુખ તરીકે મારી નિમણૂક કરી છે અને ઉપપ્રમુખ તરીકે જીબી સોલંકીની નિમણૂક કરેલી હોય ત્યાં બધા જ દૂધ ઉત્પાદકોને એક સારો મેસેજ ગયો છે. અમે 12 વર્ષથી સતત પ્રમુખ હોઉં ફરી 2.5 વર્ષ માટે મારી નિમણૂક કરેલી હોય ત્યારે પાર્ટીના તમામ આગેવાનોનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને પાર્ટીના માટે જે કંઈ જવાબદારી એમને હક છે એ જવાબદારી નિષ્ઠાપૂર્વક કરતા આવ્યો છું અને કરતો રહ્યો. આજે જ્યારે સતત ડેરીની સ્થાપના થઈ ત્યારથી પાદરા તાલુકાના પ્રમુખ કાયમ માટે રહ્યા છે એવા મુખી સાહેબ પણ 15 વર્ષ જેટલા પ્રમુખ રહેલા છે. એવી જ રીતે જસવંતલાલ શાહ એઓ પણ 15 વર્ષ જેટલું ડેરીના પ્રમુખ રહ્યા હોય અને મને પણ 15 વર્ષ પાટવાનું પાર્ટીના આગેવાનો જવાબદારી આપી હોય ત્યારે પાદરા તાલુકાના આપણા હજારો શુભેચ્છકો મોટી સંખ્યામાં પાર્ટી પ્લોટ પર આજે પધાર્યા હોય ત્યારે એ લોકોના આભાર દર્શન કરવા માટેનો આગ્રહ કર્યો. બરોડા ડેરી ઇલેક્શનની પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી હતી. એમાં પ્રમુખ માટે દિનેશભાઈ બાબુભાઈ પટેલ અને ઉપપ્રમુખ માટે જીબી સોલંકીને બિનહરીફ ચૂંટાયેલા જાહેર કર્યા છે. આમાં એક જ ફોર્મ રજૂ થયા હતા, એટલે બિનહરીફ એમને ચૂંટાયેલા જાહેર કર્યા છે. અન્ય કોઈ ઉમેદવારી આમાં કરી હતી? ના, અન્ય કોઈ ઉમેદવારને ઉમેદવારી નથી કરી. આપણે ફક્ત 2 જ ફોર્મ મળ્યા હતા. એમાં એક પ્રમુખ માટે અને બીજા એક ઉપપ્રમુખ માટે.